નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચાર। ધગધગતા તાપમાં તપવા માટે તૈયાર રહેજો। આગામી 2 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। ગરમીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। હાલ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। અમદાવાદમાં 34.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 48 घंटे में 2 से 3 डिग्री राइज होगी। उसके बाद कोई विशेष बदलाव नहीं आने की संभावना है। इसी तरह मिनिमम टेम्परेचर की बात करें तो मिनिमम भी अभी जो डिपार्चर लगभग 1 से 2 डिग्री नॉर्मल से ऊपर चल रहे हैं और थोड़ा सा और अगर 2 डिग्री के आसपास और राइज होने की उम्मीद है अगले 24 घंटे में। तो हम एक्सपेक्ट कर सकते हैं कि अगले 7 दिन में मौसम लगभग शुष्क रहेगा और उसके बाद WD अगर इफेक्ट करेगा तो उसके बाद की कंडीशन बाद में आएगी। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। 24 માર્ચે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાની શક્યતા। થોડા સમય બાદ રાજ્યમાં વાદળો આવવાની શક્યતા। ઉત્તર મધ્ય કચ્છના ભાગોમાં વાદળ આવવાની શક્યતા। 26 માર્ચ બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા। પશ્ચિમી વિક્ષેપની ગુજરાત પર અસર થવાની શક્યતા। 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી અસરની શક્યતા। ભારે પવનની ગતિ રહેવાની શક્યતા। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે। ત્યાર પછી પણ 25 વિક્ષેપ આવશે, પરંતુ હમણાં થોડા દિવસ પછી લગભગ રાજ્યના ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે, જેમાં રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના કેટલાક ભાગમાં વાદળ આવવાની શક્યતા રહેશે। ક્યારેક છાંટાછૂટી થઈ શકે, પરંતુ એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ લગભગ તારીખ 26મી માર્ચ બાદ આવવાની શક્યતા રહેશે અને ત્યાંની અસર ધીરે ધીરે ગુજરાત પર લગભગ 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી થવાની શક્યતા રહેશે। તેમાં ગુજરાતના ભાગો પણ પ્રભાવિત થશે અને ભારે પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। લગભગ 40 કિલોમીટર પર અવરના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। તો એપ્રિલના બીજા સપ્તાહમાં પણ હવામાન પલટાશે। એપ્રિલમાં હવામાનમાં વધુ પલટા આવશે। 10 એપ્રિલથી 20 એપ્રિલ વચ્ચે પલટા આવશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે। રાજ્યમાં કરા પડવાની શક્યતા રહેશે। એપ્રિલના બીજા સપ્તાહમાં પણ હવામાન પલટાશે। એપ્રિલ માસમાં હવામાનમાં વધારે પલટા આવશે। તારીખ 10મી એપ્રિલથી 20મી એપ્રિલ વચ્ચે પણ હવામાનમાં પલટા આવશે। એટલે માર્ચથી શરૂઆતથી એપ્રિલના પ્રથમ સપ્તાહ અને બીજા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં પણ લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે, કરા પડવાની શક્યતા રહેશે, પવનની ગતિ વધારે રહેશે। તો બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા। 20 એપ્રિલથી જૂન વચ્ચે વાવાઝોડાની શક્યતા। 20 મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે। બંગાળ ઉપસાગરમાં ઊંચા મોજા ઉછળશે, તેનો ભેજ ગુજરાત સુધી આવવાની શક્યતા। 20મી એપ્રિલથી લગભગ જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા બનવાની શક્યતા રહેશે અને સખ્ત વાવાઝોડા બનવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે લગભગ 20મી મેથી અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં પણ સક્રિયતા થવાની શક્યતા રહેશે। આ વખતે બંગાળ ઉપસાગર વધારે ઉફાન ઉપર હશે, ઊંચા મોજા ઉછળશે અને તેની ગતિવિધિના કારણે તેનો ભેદ છે ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે। 20મી મેથી 20 જૂન વચ્ચે ચક્રવાતો થવાની શક્યતા। 20મી જૂન સુધી અરબ સાગર સક્રિય રહેવાની શક્યતા। ઓમાન તરફ ચક્રવાત જતા અસર નહીં થાય। 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે। દરિયામાં પવનો બદલાતા ઊંચા મોજા ઉછળશે। 20મી મેથી 20મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ ચક્રવાતો થવાની શક્યતા રહેશે। લગભગ આ ચક્રવાતની અસર જ્યારે ઓમાન તરફ જાય તો ગુજરાતમાં ઓછી થવાની શક્યતા રહેશે। 8મી જૂનથી દરિયામાં પવનો બદલાશે। ગીર સોમનાથની સમાચાર। ગીર સોમનાથના ઉનામાં ડાલા મથ્થાએ રોડ બાનમાં લીધો હતો। નાઠેજ સુલતાનપુર રોડ વચ્ચે સિંહ બેસી જતા અફરાતફરી મચી ગઈ। સિંહ આરામ કરવા રોડ પર બેસી જતા વાહનોના પૈડા થંભી ગયા। કલાકો સુધી રોડ પર વાહન વ્યવહાર ઠપ થયો। સિંહ રોડ પરથી ખસતા ફરી શરૂ થયો વાહન વ્યવહાર। વાહન ચાલકોએ સિંહના અદ્ભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે સિંહ જે છે તે રોડની વચ્ચોવચ્ચ બેસેલા જોવા મળી રહ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું। દિનેશ, જે રીતનો વિડીયો જોવા મળ્યો છે એક રીતે તો કુતૂહલ સર્જાવતા દ્રશ્યો છે, પરંતુ વાહન ચાલકોના એક તરફ ચિંતા પણ જોવા મળતી હતી, જોખમ પણ હતું। जी बिल्कुल सिद्धार्थ, आम तो कुतूहल न कही शकाय। एनुं कारण छे के अवारनवार गीर पंथकना ग्राम्य विस्तारोनी अंदर ज्यारे डालामथा सिंहो अथवा तो सिंहण छे ते पोते रस्ताओने छे ते बाનમાં लेती होय छे ने कलाको सुधी वाहन व्यवहार छे ते ठप रहेतो होय छे ने ते ज प्रमाणे આજે ફરી એક વખત નાઠેજ અને સુલતાનપુર ગામ કે જે ગીર જંગલને અડીને આવેલા ગામડા છે ને ત્યાં આગળ આ
ડાલામથા સિંહે છે તે રસ્તો બાનમાં લીધો હતો. કલાકો સુધી વાહન વ્યવહાર છે તે બંધ રહ્યો હતો. જોકે બાદમાં ડાલામથો સિંહ છે તે ત્યાંથી પસાર થઈને અલગ જગ્યાએ જાડી ઝાખરામાં બેસતા વાહન વ્યવહાર છે તે ફરી રાબેતા મુજબ શરૂ થયો હતો. એટલે એક પ્રકારે કહી શકાય કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે ગીર પંથકની અંદર સામે આવતી હોય છે. સિદ્ધાર્થ જી આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં દ્રશ્યો પણ જોઈ રહ્યા છો, કલાકો સુધી વાહન વ્યવહાર જે છે તે ટપ થઈ ગયો હતો. રસ્તાની વચ્ચે આરામ ફરમાવતો જે સિંહ છે ડાલામથ્થા જે છે તે જોવા મળી રહ્યા છે. કચ્છથી સમાચાર. માંડવીના મસ્કામાં દીપડો દેખાયો છે. ક્રાંતિ તીર્થ સ્મારક પાસે ધોળા દિવસે જોવા મળ્યો છે દીપડો. ધોળા દિવસે દીપડો દેખાતા ફફડાટ ફેલાઈ ગયો છે. દીપડો સ્મારકમાં ફરતો જોવા મળ્યો. દીપડાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે. આ વિસ્તારમાં સંભવત પહેલી વખત દીપડો જોવા મળ્યો છે. ગામના સરપંચ કીર્તિ ગોર દ્વારા લોકોને સાવધાની રાખવા અપીલ કરાઈ છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ફાયરિંગનો મામલો. રાત્રે 3:30 વાગ્યાની આસપાસ કેટલાક શખ્સોએ ફાયરિંગ કર્યું. 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાના અહેવાલ છે. જાહિદ નામના યુવક પર ફાયરિંગ કરાયું હતું. 18મા રોજાના દિવસે એક યુવાનને મારવામાં આવ્યો હતો. બબાલની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું. દિલંબાગ પોલીસે ફાયરિંગ મામલે ફરિયાદ કરી દીધી છે. હથિયારધારી શખ્સોના સીસીટીવી પણ સામે આવ્યા છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે સીસીટીવીની અંદર સમગ્ર ઘટના જે છે તે કેદ થતી જોવા મળી રહી છે. નવાપરા વિસ્તારમાં 2 રાઉન્ડ ફાયરિંગની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જાહિદ નામના યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. દ્રશ્યોની અંદર જૂની અદાવતમાં ફાયરિંગની આશંકા જે છે તે મૂળ કારણ માનવામાં આવી રહ્યું છે. શા માટે તમે અહીંયા બેસો છો તેમ કરી અને ફાયરિંગ કરી અને આ તમારી સગી નહીં થાય, તમારે અહીંયા બેસવું નહીં, એ રીતની વાત કરી અને ફાયરિંગ કરવામાં આવેલું છે. જે છે અલી અને જે તેણે 2 રાઉન્ડ ફાયર કર્યા છે. કાર્તિસ જે છે બનાવના સ્થળે જ પડેલી છે અને તેના પંચનામાની વિગતે તેને કબજે કરવામાં આવનાર છે. દિલ્હીના જનકપુરી વિસ્તારમાં બેફામ કાર ચાલકની ગંભીર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં એક ટ્રાફિક કોન્સ્ટેબલને કારના બોનેટ પર ઘસરવામાં આવ્યો હતો. ઘટના દરમિયાન કાર ચાલક નશાની હાલતમાં હોવાનો ખુલાસો થયો અને તેણે ભારતી કોલેજ પાસે કોન્સ્ટેબલ પર કાર ચડાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદના ડીસીપી ઝોન 1 સ્ક્વોડ દ્વારા એક્ટિવા ચોરી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. શહેરના 2 પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરી હતી. ચોરીના એક્ટિવા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી. આ ગુનામાં 2 આરોપીઓ હાલ પણ ફરાર છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ તરફ અમદાવાદથી સમાચાર. કાંકરિયામાં ક્લિનિકમાં તસ્કરનો તરખાટ. ક્લિનિકમાંથી ચાંદીની મૂર્તિની ચોરી કરવામાં આવી. સાથે 3000 રોકડ રૂપિયા અને ઘડિયાળની પણ ચોરી થઈ છે. બારીનું લોક તોડી ચોરે ક્લિનિકમાં પ્રવેશ કર્યો. સીસીટીવીમાં કેદ થયા છે તસ્કરો. મણિનગર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં એક્શન ફિલ્મ જેવા લાઈવ દ્રશ્યો જોવા મળ્યા છે. માત્ર 1000 રૂપિયાની ઉઘરાણી માટે 3 બાઇક પર 9 લોકો આવ્યા હતા. છરી અને ચપ્પુ વડે એક શખ્સ પર જીવલેણ હુમલો કરવામાં હતા. પરંતુ લોહિયાળ ખેલ ખેલાય તે પહેલા પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીઓને ઝડપી પાડ્યા. ફરિયાદી સચિન ચૌધરીએ રૂપિયા ઉછીના લીધા હતા. ઉઘરાણી કરતા ફરિયાદીએ તે સમયે રૂપિયા આપવાની અસમર્થતા દર્શાવતા મામલો બીચક્યો હતો. ફોન પર અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી, જે બાદ તુરંત પોલીસને જાણ કરાઈ. પોલીસે સતર્કતા દાખવી તાત્કાલિક સ્થળ પરથી હથિયારો સાથે આરોપીઓને દબોચી લીધા. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. તમામ આરોપી મૂળ યુપી અને બિહારના રહેવાસી છે. સુરતમાં કલારકામ તથા હીરા મજૂરી કરે છે. અમદાવાદમાં સાવકા પિતાએ હવાનિયતની હદ વટાવી દીધી છે. સાવકા પિતાએ 6 વર્ષની બાળકી સાથે આચર્યું છે દુષ્કર્મ. બાળકીએ બૂમાબૂમ કરતા કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો. બાળકીની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ પણ કરી છે. 6 વર્ષ 10 મહિના અને 4 દિવસ એમની ઉંમર છે. એ નગ્ન હાલતમાં હતી અને એમના પિતા પણ હતા. એમને ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા. એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી. એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી.
લેબનાનમાં હિઝબુલ્લાના ઠેકાણાઓ પર ઇઝરાયલની એર સ્ટ્રાઇક. ઇઝરાયલ એરફોર્સના ભીષણ હુમલામાં 9 આતંકીઓ ઠાર થયા છે. ઇઝરાયલ સેનાનો આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત કર્યાનો દાવો છે. હુમલામાં હિઝબુલ્લાના સૈન્ય મથકોને ભારે નુકસાન થયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયલમાં હિઝબુલ્લા દ્વારા કરવામાં આવેલા ભીષણ રોકેટ હુમલામાં એક રહેણાંક મકાન સીધું નિશાન બનતા ભારે તબાહી સર્જાઈ છે. આ હુમલાના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, જેમાં ઘરનો એક મોટો હિસ્સો જમીનદોસ્ત થતો જોવા મળે છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે ગુજરાત અને દેશના એક્સપોર્ટરોને નુકસાન થયું છે. એક્સપોર્ટર્સને નુકસાનનું કારણ જે છે તે માનવામાં આવી રહ્યું છે યુદ્ધ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ કેન્દ્ર સરકાર પાસે પેકેજ જાહેર કરવાની માંગ પણ કરી છે. એટલે એક યુએઈનો પોર્ટ અને બીજો ઓમાનના પોર્ટ ઉપર 29,000થી પણ વધુ કન્ટેનરો અટવાયેલા છે. તેમાં 5,500થી પણ વધારે કન્ટેનરો ભારતમાં છે. પરિસ્થિતિ એવી છે એક્સપોર્ટરોની કે જ્યાં એમને એક્સપોર્ટ કરવાનો છે ત્યાં માલ નથી પહોંચી રહ્યો. સરકાર સમક્ષ માંગ કરીએ છીએ કે બેક ટુ ટાઉન જે કન્ટેનરો આવવાના છે તેની ઉપર વોર સરચાર્જ ન લગાવવામાં આવે. સાંસદ ભરત સુતરિયા ફરી જોવા મળ્યા છે શાયરાના અંદાજમાં. અમરેલી માર્કેટ યાર્ડમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન કરી છે શાયરીઓ. ટીમ અને વિકાસને લઈને સાંસદનો અનોખો સંદેશ. પત્તોને રંગ બદલા इसलिए गिर પડે વરના પેડો કો કહા તકલીફ થી. કઈ એકતા પર ભાર મૂક્યો છે. 5 ધારાસભ્યો સંગઠન અને ટીમ સાથે કામ કરવાથી જ વિકાસ શક્ય હોવાનું જણાવ્યું. ઝાડ અને પાંદડાની ઉપમા આપી સાથે રહેવાની જરૂરિયાત સમજાવી. मिली जाएगी मंजिल यूं ही भटकते भटकते गुमराह तो वो है जो अभी घर से निकले हैं. શાયરીથી કાર્યકરોને પ્રેરણા આપી ઘરે કે ઓફિસમાં બેઠા રહેવાને બદલે મેદાનમાં કામ કરવું જરૂરી હોવાનું જણાવ્યું. ટૂંક સમયમાં ચૂંટણીનો સંકેત આપતા વિકાસ કાર્યોને આગળ રાખવાની અપીલ. અમરેલીમાં થઈ રહેલા વિકાસની સમગ્ર ગુજરાતમાં ચર્ચા થતી હોવાનો પણ દાવો કર્યો. એટલે ઓલી કહેવત નથી ને કે મિલ હી જાયેગી મંજિલ यूं ही ભટકતે ભટકતે ગુમરાહ તો ઓ હે અભી ઘર સે નહીં નીકળે. એટલે આ બધા ઘરની બહાર નીકળી ગયા એટલે આ બધો વિકાસ થઈ રહ્યો છે. એટલે ઘરે બેઠા રહીને ઓફિસમાં બેઠા રહીને વિકાસ ન થાય. પત્તોને રંગ બદલા इसलिए गिर પડે વરના પેડો કો કહા તકલીફ થી. એટલે એકબીજા હારે જોડાઈ રહેવી, જેમ ઝાડની હારે આપણે પાંદડા સેવી જોડાઈ રહેવી તો જ એનો ઘટાઘાયો સાયો થાય. મોરવા હડફ તાલુકાના મેરપ ગામ પાસે પાનમ નદી પર બનેલા નવા પુલનું રાજ્યના મંત્રી રમેશભાઈ કઠારાના હસ્તે લોકાર્પણ થયું. 14 કરોડના ખર્ચે બનેલા પુલથી મેરપ અને સાલિયા સહિત 15થી વધુ ગામોને સીધું નેશનલ હાઈવે જોડાણ મળ્યું છે. અગાઉ લોકોને 40 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડતો હતો. હવે સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. પુલના નિર્માણથી આરોગ્ય, પરિવહન અને વેપાર સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થશે. સ્થાનિકોની લાંબા સમયથી ચાલી રહેલી માંગ હવે પૂર્ણ થઈ છે. 14 કરોડના ખર્ચે આજે સુંદર અને મહત્વપૂર્ણ પુલનું ઉદ્ઘાટન આપણા સાંસદ સાહેબ ને માન્ય મંત્રી સાહેબના હસ્તે થયો છે, એમની ઉપસ્થિતિમાં થયો છે. અને આજે પુલ બનવાથી આ તમામ જે સમસ્યાઓ હતી એ સમસ્યાનો કાયમી ઉકેલ આ પુલ બનવાથી થયો છે. આ વિસ્તારમાં ગામોને સરળ અને ઝડપી જોડાણ મળ્યું. અને ખાસ મારા વિદ્યાર્થીઓ જે છે એને કોલેજમાં જવું હોય, ગોધરામાં કોલેજમાં જવું હોય, આઈટીઆઈમાં જવું હોય, કઈ પણ નાનું મોટું વિદ્યાર્થીઓને કામ હોય, ખેડૂતોને રોજિંદાનું કઈ કામ હોય, મુસાફરોને આવવા જવાની વાત હોય, મોટી રાહત આમાંથી મળવાની છે. આજે લોકોને ઘણા વર્ષોથી પડતર કામ હેતુ આ પુલ બનવાથી ખૂબ લોકોને આજે સુવિધા મળી. અને આજે ગુજરાતના સરકારના ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, હર્ષ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ખૂબ અમારા વિસ્તારની અંદર આજે મોરવા તાલુકાની અંદર ખૂબ આપણા નિમિષાબેન અને સંસદ સભ્ય સાહેબની ખૂબ અથાગ પ્રયત્નથી ખૂબ સરસ મજાનો આજે પુલ બની ગયો અને આજે ઉદ્ઘાટન અર્થે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બધા લોકો ઉપસ્થિત રહ્યા. રાજકોટ ઈશ્વરિયા ગામ ખાતે કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું. રાજકોટના સાંસદ કડવા પાટીદાર આગેવાન પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો. પરસોત્તમ રૂપાલાએ સામાજિક પરંપરા અને બદલાવ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે સમૂહ લગ્નની પરંપરામાં આપણે હંમેશા આગળ રહ્યા છીએ, જ્યાં ઊંઝા મંદિરમાંથી આવતી તિથિ અનુસાર એક જ દિવસે લગ્ન કરવામાં આવતા હતા. રૂપાલાએ ભાર મૂક્યો કે જે પરંપરાઓ બિનજરૂરી અને અયોગ્ય હોય તેને સમયસર બદલવી જરૂરી છે. તો રૂપાલાએ સમાજમાં વધતી આધુનિકતા વચ્ચે પણ વાત કરી હતી.
ત્યાં સમૂહ લગ્નના કન્સેપ્ટને ઊંઝા મંદિરેથી 12 વર્ષે એક વખત તિથિ આવતી લગ્નની. ઊંઝા મંદિરેથી તિથિ બહાર પડતી 12 વર્ષે એક તિથિ કે આ તારીખે આપણી લગ્નની તિથિ છે. તો આખા રાજ્યમાં 12 વર્ષે એક જ દિવસે લગ્ન થઈ જતા. આ મેં સાંભળેલું છે અને એકાદ બે જણા એવું મેં કહેતા સાંભળેલા છે કે મારા લગ્ન એમાં થયેલા. તો રૂપાલાએ સમાજમાં વધતી આધુનિકતા વચ્ચે પરંપરાગત મૂલ્યોના ક્ષય પર ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે આજકાલ લગ્ન પ્રસંગોમાં મહિલાઓ દ્વારા ગવાતા પરંપરાગત ગીતો બંધ થઈ ગયા છે અને તેની જગ્યાએ ભાડે વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે. મૃત્યુ પ્રસંગે કેવી રીતે વર્તવું તેની સમાજ નવી પેઢીમાં ઘટતી જઈ રહી છે. ખરેખર જાય ને તો હું વાત કરવી ને એને આવડતું નથી અને ક્ષોભ પામે એવી સ્થિતિમાં આપણી દીકરીઓ ને વહુઓ ઊભા રહે છે. ક્યારેક જોઈ પડીએ ને ત્યારે અમને શરમ. ક્યાં આવ્યું ગયું આ બધું અને કોણ આપશે એને? પરંપરા અને પરિવર્તનનો વિચાર કરવાનો હોય તો સિનિયરોએ જુનિયરને આપવા માટેની વ્યવસ્થા વિચારવી જોઈએ. એ અત્યારના સમયની જરૂરિયાત. સંસદે સહકુટુંબ પ્રથા પર ભાર મૂકતા કહ્યું કે માનવ સમાજ પ્રાણીઓ જેવી સ્થિતિ તરફ ધકેલાઈ શકે છે. આજકાલ ઘરમાં વડીલોને ડસ્ટબિન સમાન ગણવાની માનસિકતા વિકસિત થતી જઈ રહી છે, જે ચિંતાજનક છે. સાથે જ સહકુટુંબ પ્રથા નબળી પડી રહી છે અને ગામડા સાથેનો સંબંધ તૂટતો જઈ રહ્યો છે. ધર્મ સાથે મને કહેવાનું મન થાય, શબ્દો જે સંભળાય છે ને એને સાંભળતા આપણને એમ થાય કે આ શબ્દો આવે છે. કેટલા ડસ્ટબિન છે એવું પૂછાય છે. વોટ ઇઝ ધીસ? ખૂબ ગંભીરતાપૂર્વક ચિંતન કરજો. સમાજ જો ચેતી નહીં જાય તો પ્રાણીઓની જે દશા છે ને એની દશાથી નજીક આપણો સમાજ સરકી જશે. અમરેલી માર્કેટયાર્ડમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કોંગ્રેસના રાજમાં માતાઓએ માથે લાકડા ઉઠાવી ચૂલા સળગાવ્યા છે, એ દિવસો ભૂલી ના જશો. મારી એકલાની માતા અને કેટલાયની માતાઓએ એ કોંગ્રેસના રાજમાં એ માથે લાકડા લઈ અને ચૂલા સળગાવતા હતા. એ દિવસો ભૂલી ના જતા. કોંગ્રેસે હંમેશા કોઈ પણ માતા અને બહેનનું હર હંમેશા અપમાન કર્યું છે. તમારા નેતાના માતૃશ્રી ઇટાલીથી આવે છે એટલે એને કદાચ ચૂલાની ખબર નહીં હોય, ધુમાડાની ખબર નહીં હોય. ઉત્તર વાહિની નર્મદા પંચકોશી પરિક્રમામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. વીકેન્ડ પર યાત્રાળુઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી. એક જ રાતમાં પરિક્રમામાં 1 લાખ શ્રદ્ધાળુઓ નોંધાયા. 18 માર્ચે 2000થી વધુ શરૂ થયેલી સંખ્યા લાખને પાર પહોંચી ગઈ. શ્રદ્ધાળુઓની ભીડને ધ્યાનમાં રાખી નદી પાર કરવા 4 નવી બોટ તૈનાત કરાઈ છે. બોટમાં સવારી કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. પરિક્રમા રૂટ પર તંત્રની ટીમો તૈનાત. ચૈત્રી નવરાત્રીના પાવન દિવસો પર લોકો અચૂક માતાજીના દર્શનાર્થે જતા હોય છે. આ તરફ શક્તિપીઠ અંબાજીમાં લાખોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈન લાગી. મંદિર પરિસરમાં ભારે ભીડને પગલે માઈ ભક્તો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા. સમગ્ર મંદિર પરિસર જય જય અંબેના નાદથી ગુંજી ઉઠતા વાતાવરણ ભક્તિમય બની ગયું. વધતી જતી ભીડને પહોંચી વળવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. નવરાત્રીના પાવન પર્વમાં અંબાના આશીર્વાદ લેવા ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. આજે ચૈત્રી નવરાત્રી સાથે ચાલી રહેલી કેટલીક રજાઓના પગલે આજે ચોથા નોરતે શક્તિપીઠ અંબાજી ધામમાં જે છે યાત્રિકોનું ઘોડાપુર ઉમટ્યું છે અને વહેલી સવારથી પ્રવાહ છે એ પ્રવાહ વધી જતા યાત્રિકોને ક્યાંક 7 નંબરના ગેટને પણ બંધ કરવાની ફરજ પડી હતી. અને જો કે હાલ તબક્કે પોલીસ અને જે તંત્ર છે એ સુચારુ વ્યવસ્થા માટેના સતત પ્રયત્ન કરી રહ્યું છે. યાત્રિકોને હાલાકીની માટે તેના માટેના સતત પ્રયત્નોમાં લાગેલું છે. મહેન્દ્ર અગ્રવાલની જટીલ ગુજરાતી અંબાજી. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર જોવા મળી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે. કમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે આ નિર્ણય લેવાયો હોવાનું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે. ટેમ્પલ કમિટીના મેનેજરના જણાવ્યા મુજબ શનિવાર અને રવિવારે અહીં 2000થી વધુ ભક્તો પ્રસાદી લેતા હતા, જ્યારે અન્ય દિવસોમાં આશરે 1000 જેટલા ભક્તો આ સુવિધાનો લાભ લેતા હતા. ગેસ સિલિન્ડરની પૂરતી ઉપલબ્ધતા થતાં જ ભોજનશાળા ફરી શરૂ કરવામાં આવશે. અત્યારે શોર્ટેજ ચાલી રહી છે. એ સપ્લાયને કારણે આપણને અપૂરતો સપ્લાય મળતો હોવાને કારણે
આ વિનામૂલ્ય ભોજન પ્રસાદમ અત્યારે ચાલુ હતું, પરંતુ છેલ્લા 2 દિવસથી અમે આ બંધ કરી દેવામાં આવેલું છે. આ પહેલા પણ મંદિર ટ્રસ્ટ તરફથી ખાતરી આપવામાં આવી હતી કે જ્યાં સુધી ગેસની સપ્લાયને લઈને તકલીફ છે ત્યાં સુધી જ આ બંધ કરવામાં આવશે. જેવો ફરી એક વખત રાબેતા મુજબ ગેસ મળવા લાગશે, ભોજન સેવા જે છે તે શરૂ કરવામાં આવશે. સુરત જિલ્લાના પલસાણામાં વ્યાજખોરોનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે તેની સામે પોલીસ પણ ત્વરિત કાર્યવાહી કરતી થઈ ગઈ છે. પીડિતના પિતાને સતત ધમકીઓ આપવામાં આવતા માનસિક તણાવના કારણે હાર્ટ એટેક આવ્યો અને તેઓ લકવાગ્રસ્ત બન્યા. જે બાદ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે પણ ગણતરીની કલાકોમાં જ 2 વ્યાજખોરોને ઝડપી પાડ્યા. આ વ્યાજખોરો લાયસન્સ વિના ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં આપીને ધમકી આપતા હતા. જે બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત મની લેન્ડિંગ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. હાલમાં સમગ્ર રાજ્યમાં ઇલીગલ મની લેન્ડિંગ એક્ટિવિટી વિરુદ્ધ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ હોય, જે ડ્રાઈવ અનુસંધાને ફરિયાદી જે છે પરાગભાઈ ચેતનભાઈ જાની રાજસ્થાનમાં રહે છે, તેઓને વિક્રમ ભરવાડ અને રાહુલ ભરવાડે વગર લાયસન્સે જે ઊંચા વ્યાજે પૈસા આપેલ તે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે. 2,40,000 હવે અમારા ખાલી આપવાના બાકી છે અને એના માટે એ લોકો ફોન કર્યા કરે છે, વારંવાર ફોન કરે છે, ટોર્ચર કરે. મારો છોકરો એકલો નોકરીએ જાય એટલે મને સારું ટેન્શન આવે. અરવલ્લીમાં આપના 2 કાર્યકરો દારૂ સાથે પકડાયા છે. મોડાસામાં મધુવન સોસાયટીમાં રંગે હાથે પકડાયા. ફ્લેટ આગળ બાઇકમાંથી વિદેશી દારૂ સાથે પકડાયા. અભિજીત વાઘ, જયદીપસિંહ નામના 2 કાર્યકરો પકડાયા. બંને આરોપીઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો હોવાનું તપાસમાં બહાર આવ્યું. સાબરકાંઠા હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પર 2 ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. હાજીપુરા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત. ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રકના કેબિનના કચ્ચરઘાણ નીકળી ગયા. ડ્રાઈવર કેબિનમાં ફસાતા ફાયર વિભાગની ટીમને જાણ કરાઈ. ફાયર વિભાગ, પોલીસ અને નેશનલ હાઈવે ઓથોરિટી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો.